લોકસભાની ચૂંટણીમાં દરેક વર્ગ પોતાની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તેવી ઈચ્છા રાખી રહ્યો છે, ત્યારે પાટણના ખેડૂતોની શું છે સમસ્યા અને તેના ઉકેલ માટે તેમની શું માંગો છે, જાણીએ સંવાદદાતા ભરત પ્રજાપતિ સાથે। પાટણના અનાવાડા વિસ્તારના જે ખેડૂતો છે તેઓની જે રેલવે ફાટકની રજૂઆતો છે અનેક વર્ષોથી માંગણી કરી રહ્યા છે, તેમ છતાં નિવેડો ન આવતા આજે અનાવાડા ખેડૂતો જે છે કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કારની વાત કરી છે। ત્યારે આપણી સાથે ખેડૂતો છે તેઓને પૂછીએ કે કેવી સમસ્યાઓનો લઈને આજે સામનો કરી રહ્યા છે। જે આપણે પૂછવા માંગીએ ભરતભાઈ, જે માંગણી છે કયા મુદ્દા ઉપર માંગણી છે? અમારી એકમાત્ર માંગણી છે કે ખેડૂતનો ખેતરમાં જવાનો અબાધિત અધિકાર એવો રહેવો જોઈએ। એને ખેતરમાં જવાના રસ્તા સરકાર હોય, રેલવે હોય કે દુનિયાની કોઈ પણ તાકાત રોકી ના શકે। અને જો ગરીબ ખેડૂતોના રસ્તા રોકવામાં આવશે અને એમને વિકાસના નામે રૂંધી નાખીને એમને એમ કહેવામાં આવે કે તમે તમારો રોટલો સાઈડમાં મૂકી દો અને અમે આ રેલવે કરી નાખી દુનિયાને લાભ આપવો એટલો આપો, રેલવે દરેક વિકાસ થાય, રેલવે વધુ સારી ચાલે, એમાં અમારો કોઈ વાંધો નથી। અમારા વાહનો અમારા ખેતર સુધી જાય, મૂળ રસ્તાઓ સુધી જઈ શકે એ માટે અમારો અધિકાર છે, ખેડૂતોનો અધિકાર છે ને મળવો જોઈએ। અને એવી લોકશાહી શું કામની કે જે ખેડૂતના લોકશાહી અધિકારને જો છીનવી લેતી હોય તો પછી એવી જગ્યાએ વોટ આલીને શું કરવાનું? ધરણા કરીશું, પ્રદર્શન કરીશું અને અમે લોકો ચૂંટણી બહિષ્કાર કરી અને લોકો બીજા લોકોને પણ આ ખરાબ વ્યવસ્થા વખતે પ્રેરી અને ચૂંટણી બહિષ્કાર કરવા માટે આંદોલન કરીને પ્રેરીશું। એરંડા પડ્યા રહ્યા, ઘઉં પડ્યા રહ્યા, એ બધું પાક પડી રહ્યું, ખેડૂતોને મરો થઈ ગયો હતા। હાલ માલ લાવવા કેવી ના જવું અને ખેડૂતો હતા નહીં આવે તો બહિષ્કાર કરશે ચૂંટણીનો અને આંદોલન કરશે અને સરકારને જેટલું દોડવું દોડે। તમારા વિસ્તારની સમસ્યા છે કે કેવી સમસ્યા છે અને જો સમસ્યાનો હલ નહીં આવે તો આગામી શું કાર્યક્રમ આપવાનો? પાટણ જંકશનથી અનાવાડા ગામ સુધી જે 5 કિલોમીટર જેટલો ટૂંકો રન છે, એ રનની અંદર અત્યારે ખેડૂતો માટે 4 થી 5 જગ્યા ઉપર આ સમસ્યા રસ્તાની રહેલી છે, બરાબર છે। જો આ રસ્તો આવનાર 7 દિવસની અંદર કંઈ યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો અમુક ખેડૂતો દ્વારા પહેલો તો એક ચૂંટણીનો બહિષ્કાર કરીશું, રેલ રોકો આંદોલન કરીશું, એ સિવાય ધરણાનો કાર્યક્રમ કરીશું। અમારા પાસે જે પણ શક્તિ છે પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરી અને અમે અમારા જે પ્રાણ પૂરતો જે અમારો માગ છે અમારી એ માગ સંતોષવા માટે અઢળક પ્રયત્નો કરીશું। રેલવે જે મંજૂર થયેલી છે એ સારી વાત છે, પરંતુ દરેક ખેડૂતને અંધારામાં રાખી અને આ અમારા જે રસ્તા હતા તમામ બંધ કરી દીધા છે। અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ખેતરમાં કેવી રીતે જવું, લોકો અત્યારે ટેન્શનમાં જીવે છે, લોકો પશુઓ માટે ઘાસ લઈ શકતા નથી। ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।